ભુજની પીસીવી મહેતા હાઈસ્કૂલ ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શન સાથે જ્ઞાનકુંજ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી શાળાને મળેલ 2 લેપટોપ અને 2 સ્માર્ટ ક્લાસબોર્ડની અર્પણ વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી સંદીપભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજના બાળકો અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ કરતા થાય અને તેમને ઓડિયો વિડીયોના માધ્યમથી ભણાવવામાં સરળતા ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી આ સ્માર્ટ ક્લાસનો ઉપયોગ થશે। સાથે આજે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવેલ છે। શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ શાહ અને આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું સંદીપ દોશી આ સંસ્થા શ્રીમતી પીસીવી મહેતા હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ પૈકીનો એક ટ્રસ્ટી છું। વાઇસ ચેરમેનની મારી જવાબદારી છે અને આજે આ સંસ્થામાં અમને જ્ઞાનકુંજ અને સ્કૂલ ઓફ એક્સલન્સના મદદથી એમના સહકારથી અને ભુજના ડીઈ ઓફિસના સહકારથી ગુજરાત સરકારે અમારા જે પ્રિન્સિપાલ છે ડૉક્ટર ચેતનભાઈ બારમેડા એમના સનિષ્ઠ પ્રયાસોને કારણે ગુજરાત સરકારે આજે અમને 2 સરસ મજાના લેપટોપ આપ્યા છે અને 2 સ્માર્ટ બોર્ડ આપ્યા છે, જેને કારણે બાળકો હવે લેટેસ્ટ ટેકનોલોજી સાથે એજ્યુકેશન લઈ શકશે એનો અમને ખૂબ આનંદ છે। જ્યારે તમે કહો છો ત્યારે હું તમારા માધ્યમથી, તમારી ચેનલના માધ્યમથી ભુજના એ તમામ પેરેન્ટ્સને, તમામ વાલીઓને એક વિનંતી કરીશ કે શ્રીમતી પીસીવી મહેતા સ્કૂલની અંદર 9મું 10મું ધોરણ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ અમે ભણાવીએ છીએ। કોઈપણ પ્રકારે એક પણ રૂપિયાનો ખર્ચો અમે લેતા નથી અને એવી સંભાવનાઓ છે આ વર્ષે કે અમને 11મા સાયન્સની પરમિશન મળી જશે। તો 11મું અને 12મું સાયન્સ પણ જો છોકરાઓ પીસીવી મહેતા સ્કૂલમાં કરશે તો એની પાછળ ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીની અંદર એ બાળકોને ફિઝિયોથેરાપિસ્ટ બનવા માટેના દ્વાર ખુલી જાય અને એના માટે પણ 9, 10, 11, 12માં 1 પણ રૂપિયો ચાર્જ નહીં લાગે, સાયન્સમાં પણ 1 રૂપિયો ચાર્જ નહીં લાગે અને અમે પ્રયત્ન એવા કરશું કે સરકારશ્રીની સ્કીમનો લાભ લઈ શકે એવા તમામ વાલીઓ માટે, એ તમામ દીકરા દીકરીઓ માટે અહીંયા બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ફિઝિયોથેરાપી કોર્સ થઈ શકે। તો હું તમારા ચેનલના માધ્યમથી દરેકને વિનંતી કરીશ કે આના માટે એક વખત તમારા બાળકોનું જો તમે હિત ઈચ્છતા હો અને સરસ મજાનું ભવિષ્ય બનાવવાનું હોય તો શ્રીમતી પીસીવી મહેતા આવી અને ડૉક્ટર ચેતનભાઈ બારમેડાનો સંપર્ક કરે, પ્રિન્સિપાલ સાહેબનો, અને એક સરસ મજાનું ગાઈડન્સ લે। આજે અમારી સ્કૂલની અંદર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળની 2 LED ટીવી ઉપરાંત 2 લેપટોપનું આજે અનાવરણ અમારા ટ્રસ્ટી શ્રી માનનીય શ્રી સંદીપભાઈ દોશીના હસ્તે થયું હતું અને આ ઉપરાંત આજરોજ અમારી શાળાની અંદર પુસ્તક પ્રદર્શન અને વિજ્ઞાન પ્રદર્શન આપ નિહાળી રહ્યા છો, મારી પાછળ વિજ્ઞાન પ્રદર્શન ચાલુ જ છે। વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાનનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરી શકે એવા શુભ હેતુથી આજે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયેલું છે। આપણા મહાન રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પોતાની વિજ્ઞાનની પ્રવૃત્તિમાં આગળ વધશે તેમનું મન અને પોતાની ઉર્જા પણ એક એવી નવી દિશા તરફ આગળ વધશે જેથી તેમના જીવનમાં વિજ્ઞાનની કાંઈ ને કાંઈ નવીનતા એનામાં જોવા મળશે। આપણા દેશના ભાવિ આ વિદ્યાર્થીઓ જે છે જો પોતે વિજ્ઞાન તરફ આગળ વધશે તો દુનિયામાં આપણું અને આપણા દેશનું નામ રોશન કરશે।